તો ગાઈઝ અમે આવ્યા છીએ બેન માટે ગિફ્ટ લેવા. જીજુએ મસ્ત સરપ્રાઈઝ આપી છે બેનને, તો એના માટે છે ને અમે આ ગાડી લેવા આવ્યા છીએ. મસ્ત હે ને ગાડી, જો લાલ લાલ વાળું હે ને, પણ કલર બીજો છે. છે અને આ ફોટો સેશન ચાલે છે, તો તમે જોઈ ગાડી તો દેખાતી નથી. તો ગાઈસ ગાડી આ લીધી હે, મોડલ આ લીધું હે, પણ વ્હાઈટ કલર છે એમાં. તો ફાઇનલી આજે હે ને બેનને બર્થડે ગિફ્ટ મળી ગયો. ઓકે ગાઈસ, આ છે સુરત. નાનીને એમ કહેવાનું છે કે ગાડી આપણે નથી લીધી, સરપ્રાઈઝ દેવાની. નાની ના સરપ્રાઈઝ આપણી સ્કૂટી છે ને નંબર પ્લેટ અને આ શરીર પછી કહેવાનું છે આ કે હવે આપણે સરપ્રાઈઝ. તો ગાડી લઈને નીકળી ગયા. હા, હવે બેનને જીયા બેન લઈને આવશે. અમે લોકો ગાડીમાં જઈએ છીએ સુરતની માર્કેટ. મેથી ને ધાણા લેવા એવી ભજીયાનો પ્રોગ્રામ હે ગાઈસ આજ. હા, સુરતની પાણીપુરી ખાવા હાલો ગાઈસ. કેવી હશે નો? તીખું હે મીઠું હે પાણી? ભજીયાના પ્રોગ્રામના જબલા. સીનું તીખું કેવું લાગ્યું? ગાડી આવી ગઈ છે ગાઈસ. તો હેલો ગાઈસ, તો હવે આજે અમે સ્કૂટર લીધી હતી, તો મમ્મીને શીખવી છે સ્કૂટર. તો હવે ડબલ વાર્તા નથી આવડતી. હમણાં હું એને ભેગી બેઠી હતી, તો એને કીધું ધારા હાલતું પણ, એટલે મારા માસી થાય, તો એ બે ગયા છે. હવે આવે એટલે બતાવું, છેટા મૂકી ગયા. હવે આ છે મારા મામુ, તેને આવશે સારા. હમણાં એ આવે એટલે બતાવું સારું. મારા ભાઈને સ્કૂટર રાખવી છે, એ છે 8મું ભણે છે, 14 વર્ષનો. તો 14 વર્ષમાં કઈ ના 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 નો કઈ. તો હવે આવશે. હવે એ તો ઘરે શિવ બંગલોમાંથી આવતા તો વાર તો લાગે ને. હવે જોઈ સામેથી આવશે, હમણાં હું બતાવું તમને. જોયા ગાઈસ, તો એ આવ્યા છે. ન્યૂ ગાડીની ન્યૂ ચાવી. તો આજે આપણે સુરતમાં ડ્રાઈવ કરશું. હું ચલાવીશ. ડુંગળી વીણવાનું કામ કર્યું સુરતમાં. જો ગાઈસ, તો અમારા ડ્રાઈવર બીજા બદલા હે. મેં અત્યાર લગી ડ્રાઈવ કર્યું, તો મારા બેને હે ને ચાલુ ગાડીએ મારો વિડીયો ન ઉતારી દીધો, એટલે હું મારું ડ્રાઇવિંગ તમને બતાવી ન હોઈ ગઈ. જો અમારી બેન ઝટકા મારવા માંડ્યા છે. આ હો એટલે તો હિસકા ખવડાવે મને. તો ગાઈઝ, અમે લોકો જાય છે મારા બેનના કારખાને, મારા બનેવીના બેનના બનેવીના. ત્યાં જ અમારે છે ને પ્રોગ્રામ છે, પાર્ટી છે, જમવાનું બનાવવાનું અહીંયા અને જમવાનું છે. એમના મજૂરનું અમારું બધાનું ભેગું. તો અહીંના રસ્તા જો કેટલા મસ્ત છે સિટીની બારે. અને આ જો સૂર્ય, બહુ મસ્ત આમ નેચરવાળું વાતાવરણ છે અહીંયા પણ. જો કેટલું મસ્ત દેખાય છે. આ બાજુ લોકેશન કેવું સરસ છે, ફોટા પડાય એવું છે મિત્ર. આ બાજુ આ મારા મિત્તલબેન છે, ન્યૂ ગાડી, અને એ ડ્રાઇવિંગ શીખે છે. જોકે એને આવડે જ છે સિંગલમાં, તો પણ ડબલમાં એ બીવે છે. તો બીજા બધા માણસો અમારે છે ને એ 4 વ્હીલમાં વયા ગયા મોટી ગાડી લઈને. અને અમે બે બહેનોને સબ્જી બધું લેવાનું હતું ને, એટલે અમે લઈ અને માર્કેટમાંથી પછી અમે બે બહેનો આવ્યો.
અને મને હે ને આંખમાં આંસુ નીકળે છે કેવા જો સામેની સાઈડનું જો કેટલું મસ્ત દેખાય છે. એટલે એમ જ લાગે કે આ સુરત નથી, આ બીજું કંઈક જ છે, બહારનો વિસ્તાર છે. એટલે આ વાડી વિસ્તારમાં ક્યાંક આવી ગયા, ગીર બાજુ આવી ગયા, મને તો એવું લાગે છે. જો Only miss the sun when it starts to snow. Only know you love her when you let her go. Only know you've been high when you're feeling low. Only hate the road when you're missing home. Only know you love her when you let her go. And you let her go. જો હવે હે ને બાજરાના રોટલાની તાવડી મંડાઈ ગઈ છે. અહીંયા પણ કામકાજ ચાલુ જ છે. હેલો ગાઈસ, રોટલા ખાવા પહોંચી જાવ. મિત્તલબેન ઊંધિયું બનાવે છે. મિત્તલબેન ઊંધિયું બનાવે ને હું રોટલા બનાવું છું. વાહ વાહ કેમેરો કરો અમારો પાવનભાઈ, જો ખાંડણીથી ખાંડે હે લસણ. તો ગાઈસ અમે લોકો નીકળી ગયા છે જમીને. બેન નહીં આગળ ગાડીમાં હે. હું અત્યારે ભાઈનો વારો આવ્યો ડ્રાઇવિંગમાં. બેનને કે તારે એ કે ગાડીમાં નથી જવું, એ કે ઠંડી બહુ વધારે હે, એ કે ગાડીમાં તો બેસી જઈએ.